ફ્રેન્ડ્સ, આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, કાલે આપણે ફ્યુચર એન્ડ ઓપ્શનની ખરીદી કઈ રીતે કરી એ જોયું. આજે ફ્રેન્ડ્સ ટ્રાન્ઝેક્શનમાં જઈ ફ્યુચર એન્ડ ઓપ્શનને સેલ કઈ રીતે કરવા એ જોશું. તો શેર એન્ટ્રીમાં જશું, એમાં ઇન્વોઇસ ક્રિએટ કરીશું. અહીંથી ફ્રેન્ડ્સ નવું ઇન્વોઇસ ક્રિએટ આપણે કરી દેશું. 1/1/23 અહીં ફ્યુચર આપણે ખરીદવું છે આઈસીઆઈસીઆઈ બેંકનું. એન્ટર આપી દઈશું. અહીં એન્જલ બ્રોકિંગ રાખીશું. અહીં ઇન્વોઇસ ટાઈપમાં ફ્યુચર એન્ડ ઓપ્શન રાખી દઈશું. એન્ટર આપીશું. ત્યાર પછી અહીં બિલ ડેટ આપેલી છે, તો બિલ ડેટ મહિનાના આખરની નાખી દેશું. વાઉચર નંબર આપેલા છે, બિલ નંબર આપેલા છે, એ નાખી દેશું. એન્ટર આપી દેશું. અહીં ફ્રેન્ડ્સ આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ ફ્યુચર એન્ડ ઓપ્શન તમને જોવા મળશે. અહીં તમારે સેલ કરવાનું રહેશે. ક્વોન્ટિટી 10 હતી તો 10 રાખી દેશું. રેટ છે તો અહીં રેટ 1000 રૂપિયા લઈ લેશું. અમાઉન્ટ આવી જશે બ્રોકરેજ પર શેર છે, પર શેર ઉપર આપણે 25 પૈસા રાખી દેશું. એન્ટર આપીશું. એસટીટી ટેક્સ આવી જશે, સર્વિસ ટ્રાન્ઝેક્શન ટેક્સ. એન્ટર આપીશું. અહીં જાન્યુઆરી આપી દેશું. ત્યાર પછી અહીં ફ્રેન્ડ્સ એસજીએસટી એન્ટર આપી દેશું. 9% લાગશે. સીજીએસટી 9% લાગશે, આઈજીએસટી નહીં લાગે. ત્યાર પછી સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન જે ટેક્સ છે એ ઓટોમેટિક આવી જશે. ઓકે કરી દેશું. એન્ટર આપીશું. ટેબ આપીશું ફ્રેન્ડ્સ. ત્યાર પછી સ્ટેમ્પ ડ્યુટી લાગતી હોય તો તમારે એ દર્શાવવાની રહેશે. બીએસટી ટ્રાન્ઝેક્શન ટેક્સ લાગતો હોય તો એ દર્શાવવાનું, રાઉન્ડ ઓફ હોય તો એ દર્શાવવાનું રહેશે. એન્ટર આપીને બિલ આપણું સેવ કરી દેશું. આ રીતે ફ્રેન્ડ્સ આપણે તેનું વેચાણ કરી શકીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.